વડોદરાની વાત કરીએ કે જ્યાં વોર્ડ નંબર 12માં બિલ ગામે રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો છે। રોડની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। રોડની ગુણવત્તામાં ગેરરીતિ કરવામાં આવે છે તેવું સ્થાનિકોએ કહ્યું। હલકી ગુણવત્તાની માલ સામગ્રી વાપરવામાં આવે છે। કોન્ટ્રાક્ટરે કેટલી કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। એક બાજુ રોડનું કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ હાથથી જ રોડ ઉખડી જતો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી જ વાયરલ થયા છે। વાયરલ વિડીયોમાં રોડની નબળી ગુણવત્તા સ્પષ્ટપણે દેખાઈ રહી હોવાનું લોકો કહી રહ્યા છે। સ્થાનિક રહીશો દ્વારા મહાનગરપાલિકાને કામગીરીની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટરનું નામ છે શિવમ કોન્ટ્રાક્ટર કરીને કોઈ છે। એટલું થર્ડ ક્લાસ કામ છે એમનું, જે આખો રોડ એક હાથથી અને પગથી એક ઠોકર મારે તો નખ ના જાય પણ રોડ ઉખડી જાય એવું આ કામ કરીને ઊભા છે કોન્ટ્રાક્ટરો। હવે આ રસ્તા વરસાદનો હવે ટાઈમ આવવાનો છે, વરસાદમાં આ રસ્તો ધોવાઈ જશે અને પછી એ જ વસ્તુ કે આમાં મને એવું લાગે છે કદાચ કંઈ ટકાવારી હશે આમાં કોઈની, મને એવું લાગી રહ્યું છે કે ટકાવારી બધી ફેલાય છે આમાં, એટલે આ થર્ડ ક્લાસ કામ થાય છે।